મારા રામને મારી ઝૂંપડી સુધી પહોંચતા કાંટા કે કાંકરા ન લાગે એટલે હનુમાનજી આલોટતા આલોટતા રામની આગળ જાય છે. ભાઈ દાસ કેવો હોય. ઝૂંપડી આવી દોડીને હનુમાનજીએ ખબર આપ્યા, માં તું જેના નામનું સ્મરણ કરે છે ને જગતનો નાથ અયોધ્યાનો સમ્રાટ તારા આંગણે આવીને આજ ઉભો છે. માં તારું આંગણું કેટલું ભાગ્યશાળી છે. માં અંજનીએ દોડીને આવકાર દીધો, યોગ્ય આસન આપ્યા. જાનકીની સામે નજર જ્યાં કરી, હનુમાન આ દેવીને આ ભગવતીને કેટલા મહિનાઓ લંકામાં વિતાવવા પડ્યા, પણ વાંક તેમાં તારો નથી બાપ, વાંક મારો છે. રામ કે મહા તારા દીકરાના પ્રતાપે તો પાછી જાનકી અને રામ અને લક્ષ્મણ અયોધ્યામાં જાય છે, એમાં વાંક છે નો કે પ્રભુ એ નાનો હતો, એને સૂર્યને ગળી લીધો હતો, એને સૂર્યને પકડી લીધો હતો મને શ્રાપમાંથી મુક્ત કરાવવા માટે. અને તેથી મારા કાપડામાં ધાવણ હમાણા નહોતા, મારું કાપડું ચીરીને ધાવણની છેડો બહાર નીકળી ગઈ, ત્યારે હામાળા પહાડને ભટકાણી અને પહાડના ચીરીને બે ભાગ થઈ ગયા. અને તેથી મારો હનુમાન પાછો આવ્યો.